ચાર્મી, એક વાત મને નથી સમજાતી, તું મને મળવા માટે માની કઈ રીતના ગઈ? માની કઈ રીતે ગઈ એટલે? છેલ્લા હું 2-3 વર્ષોથી આ ટ્રાય કરું છું. ક્યારેક તો તું મારા મેસેજ સીન કરીને રિપ્લે પણ નથી દેતી, અને ક્યારેક 10 મિનિટ વ્યવસ્થિત વાત કરે પછી કલાકો સુધી રિપ્લે નથી આપતી, અને ઘણી વાર તો મહિનાઓ પણ થઈ ગયા છે. એટલા ઇગ્નોર કર્યા પછી પણ આજે તું મારી સાથે છો. આ કઈ રીતના માનું યાર? તું એ જ છોકરી હો કે જેને જોવા માટે હું એટલો તડપતો. હું પેલા બહુ વિચારતી એટલે મારા એક્સ વિશે. એટલે તું રિલેશનમાં હતી? હા, મને એના બીજા અફેર વિશે ખબર પડી ગઈ હતી. તને કોઈ ચીટ કઈ રીતના કરી શકે યાર? મને તો એ વાત ઉપર વિશ્વાસ જ નથી આવતો. હા પણ યાર, હવે જે થઈ ગયું એ થઈ ગયું. એમ હેપી ના હું, હવે હું ખુશ છું યાર. તો આજે અચાનક મારા માટે આટલો સમય કાઢવાનો ને આ બધું કઈ રીતના પોસિબલ થઈ ગયું? એકચ્યુઅલી મેં જેના વિશે વિચાર્યું એને મારી કદર જ નથી, તો હવે મેં વિચાર્યું કે હું એના વિશે વિચારું કે જેને મારી કદર છે. ઓહ વાવ, રિયલી? યા. પછી મને પણ દગો નહીં મળે ને? જેને ખુદને દગો મળ્યો હોય ને એ ક્યારે કોઈ બીજાને દગો ના આપે. તારે ઘરે પહોંચતા કેટલી વાર લાગશે? અડધી કલાક. તો હવે તો તું મને ટાઈમે રિપ્લે આપીશ ને? મારી રિક્ષા આવી ગઈ. હા, હવે હું તને ટાઈમે રિપ્લાય આપીશ. મારા માટે ફર્સ્ટ ઓપ્શન હતી, પરંતુ એના માટે હું લાસ્ટ ઓપ્શન હતો.